તમને ધરતી ઉપર જેટલી વાર સારી રીતે યાદ કરવામાં આવશે એટલા વર્ષો સુધી તમારી જગ્યા ફિક્સ રહેશે ઉપર ભગવાનના ઘરમાં. પણ જે દિવસે આ ધરતી ઉપર તમારું નામ ભૂલાઈ જશે તેથી પાછું તમારે ધક્કો ખાવો પડશે. અને ખરાબ રીતે યાદ કરવામાં આવશે એટલા વર્ષ નરકમાં રહેવું પડશે. આ શાસ્ત્રીય નિયમ છે કે તમને જેમ સારી રીતે જેટલો ધરતી પર યાદ કરવામાં આવશે એટલા વર્ષો સુધી તમને હરિના ચરણમાં સ્થાન હશે. પણ દુનિયા તમને ભૂલી જાય. જલારામ હજી ત્યાં છે કારણ કે આપણે જલારામને યાદ કરીએ, મીરાને આપણે યાદ કરીએ છીએ, ગોરા કુંભારને આપણે યાદ કરીએ છીએ, રોહિદાસ ચમારને આપણે યાદ કરીએ છીએ, કારણ એ લોકોની જગ્યા ત્યાં ફિક્સ છે. જ્યાં સુધી આપણે વ્યાસપીઠ ઉપરથી એના નામ બોલાતા રહે, સમાજના લોકહૈયા સુધી એના નામ હોય, ત્યાં સુધી એ લોકો સ્વર્ગમાં. અને ખરાબ ધંધા કરવા વાળા પણ ઘણા આવી ગયા, હજી નરકમાં જ સબળે છે. જ્યાં સુધી ખરાબ રીતે દુનિયા યાદ કરશે. તો એવું કામ કરીને જાઓ કે દુનિયા તમને યાદ કરે.